અને મિત્રો આ મંદિરની સાઈડમાં જ અહીંયા જુઓ આ વાવ છે। આ વાવ વિશે હું માનું છું કે બહુ ઓછા લોકોને ખબર હશે। તો મિત્રો અહીંયા જોઈ શકાય છે કે આ વાવ બહુ જ જૂની લાગે છે। હિતેશભાઈ આપણે અહીં કહી રહ્યા છે કે નીચે ઘણા બધા લેવલ હતા, અત્યારે 1-2 લેવલ જ અહીં દેખાય છે, બાકી અંદર દટાઈ ગયા છે। અને આ મિત્રો રામાધણીનું મંદિર છે, કોસમ ધોળાકુવા જે ચોકડી પડે છે ત્યાં। તો મિત્રો આપણે આવી ગયા છીએ ધોળાકુવા કોસમ। આપણા એક ફોલોવર છે હિતેશભાઈ, એમની રિક્વેસ્ટ આવી હતી કે ધોળાકુવા આવો, તો એ આપણને અત્યારે લઈને આવ્યા છે કોસમ, જે એક મહાકાળી માતાનું મંદિર અને વાવ છે। અને આપણી જોડે કોસમના છે શક્તિશભાઈ, જે આપણને અહીંયા બતાવવા લઈ આવ્યા છે। તો આપણે બધી ડિટેલમાં જોઈશું, પણ પહેલાં તમે જણાવો હિતેશભાઈ કે આપણા પેજ વિશે શું કહેશો? અશોકભાઈ, મેં તમારા ઘણા વિડીયો જોયા છે કે જે જાણીને સંસ્કૃતિનો આભાસ થાય છે અમને। અશોકભાઈ જે વિડીયો બનાવે છે બહુ જોરદાર અને સમજવા લાયક, જોવા લાયક છે કે જે આપણી સંસ્કૃતિ તમે જાણો, શું શું નવીનતા થાય એ બધું તમને જાણવા મળે। ઓકે, તો હવે આપણે આગળ બધું જે વાવ અને મંદિર ને જે છે અહીંયા ફેમસ કોસમમાં એ આપણે જોઈશું। તો હિતેશભાઈ, આ મહાકાળી મંદિર જે છે કોસમમાં, એના વિશે થોડું જણાવશો? હવે આમ જોવા જઈએ તો ઘણા વર્ષો જૂની આ મહાકાળી માતાજીની વાવ છે, જે અમારા પૂર્વજો હતા એમના સમયની વાવ। આ વાવની એટલી વિશેષતા કે જે મહાકાળી માતાજીનું સ્થાન છે, ખોડિયાર માતાજીનું સ્થાન છે અને જોગણી માતાનું સ્થાન છે। તો આપણે જોઈએ મંદિર। તો અહીંયા મિત્રો આ જોઈને ખ્યાલ આવે છે કે આ કન્સ્ટ્રક્શન કેટલું જૂનું છે, જોઈ શકાય છે, બહુ જ જૂનું કન્સ્ટ્રક્શન છે। અને મિત્રો આ મંદિરની સાઈડમાં જ અહીંયા જુઓ આ વાવ છે। આ વાવ વિશે હું માનું છું કે બહુ ઓછા લોકોને ખબર હશે, મને તો નથી જ ખબર કે અહીંયા કોઈ વાવ જેવી વસ્તુ છે, પણ આ હિતેશભાઈ જે આપણા છે એ લઈને આવ્યા તો મને પણ જાણવા મળ્યું। તો એ બી કોમેન્ટમાં કહેજો કે આ વિશે તમને ખબર હતી કે નહીં। તો મિત્રો અહીંયા જોઈ શકાય છે કે આ વાવ બહુ જ જૂની લાગે છે। અને હિતેશભાઈ આપણે અહીં કહી રહ્યા છે કે નીચે ઘણા બધા લેવલ હતા, અત્યારે 1-2 લેવલ જ અહીં દેખાય છે, બાકી અંદર દટાઈ ગયા છે। તો મિત્રો આ છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર કોસમમાં જે આવેલું છે। તો મિત્રો આ મંદિર પણ ઘણું એવું જૂનું છે એવું માનવામાં આવે છે। અને આ મિત્રો રામાધણીનું મંદિર છે, કોસમ ધોળાકુવા જે ચોકડી પડે છે ત્યાં। આપણે દર્શન કરાવીએ તમને લાઈવ।
અને મિત્રો આ છે ધોળાકુવાની સ્કૂલ. તો મિત્રો આપણી ધોળાકુવા અને કોસંબની ટૂર ખૂબ જ સરસ રહી. તો મિત્રો આ ટાઈપના બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.